બિરબલને શહેર બહાર કાઢવામાં આવ્યો। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। એકવાર રાજા અકબરે બિરબલથી નારાજ થઈને તેને આગ્રા શહેર છોડીને બીજે ક્યાંક જવાનો આદેશ આપ્યો। આદેશ મળ્યા પછી બિરબલ વેશમાં દૂરના ગામમાં રહેવા લાગ્યો। તેને ત્યાં કોઈ પણ પ્રકારની સમસ્યા ન હતી। બિરબલ એક સ્વાભિમાની વ્યક્તિ હતો। તે રાજાના આમંત્રણ વિના આવી શકતો ન હતો। એક દિવસ રાજાએ તેને યાદ કર્યો અને બિરબલ માટે તલપાપડ થઈ ગયો, પરંતુ કોઈને તેનું ઠેકાણું પણ ખબર ન પડી। જિજ્ઞાસુઓને બધે મોકલ્યા પણ કોઈ મળ્યું નહીં। પછી રાજાએ એક વિચાર કર્યો। તેણે શહેર અને ગામડામાં જાહેરાત કરી કે જે કોઈ પણ બાદશાહ અકબરની સામે અડધો તડકામાં અને અડધો છાન્યો હશે તેને 1000 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે। આ સમાચાર આખા શહેર અને ગામડાઓમાં ફેલાઈ ગયા, જે સાંભળીને તેમના મોંમાં પાણી આવી ગયા, પરંતુ કોઈએ કોઈ ઉપાય વિચાર્યો નહીં। આ સમાચાર બિરબલના કાને પણ પહોંચ્યા કે રાજાએ તેને શોધવા માટે જ આ યુક્તિ અપનાવી હતી। બિરબલે પોતે પોતાના હાથે એક ખાટલો વણ્યો અને પડોશી ગરીબ ખેડૂતને આપ્યો અને કહ્યું, આ ખાટલા તમારા માથા પર મૂકો અને રાજા સમક્ષ જાઓ અને વિનંતી કરો કે હું તમારી સમક્ષ અડધા તડકામાં અને અડધા છાંયડામાં આવ્યો છું, તેથી મારે જોઈએ ઇનામ મેળવો। પાઇપ। બિરબલની સૂચના મુજબ ખેડૂતે પોતાના માથા પર ખાટલો મૂક્યો અને રાજાના દરબારમાં પહોંચ્યો અને બિરબલે આપેલી વિનંતી સંભળાવી। રાજા સમજી ગયો કે આ ખેડૂતના મનનું કામ નથી અને ખેડૂતને કહ્યું, મને બરાબર કહો કે તને આ ઉપાય કોણે કહ્યું છે? ખેડૂતે આખી પરિસ્થિતિનું સત્યતાપૂર્વક વર્ણન કર્યું। સાહેબ, બિરબલ નામના બ્રાહ્મણ, જે અમારા ગામમાં કેટલાક દિવસોથી રહે છે, તેણે મને આ કરવાની પરવાનગી આપી છે। બિરબલના સમાચાર સાંભળીને રાજા ખૂબ જ ખુશ થયો અને ખેડૂતને 1000 રૂપિયા આપ્યા પછી તેણે તેની સાથે 2 નોકર પણ મોકલ્યા જેઓ બિરબલને આદરપૂર્વક શહેરમાં લઈ આવ્યા। આ રીતે બિરબલ પોતાની ચતુરાઈથી રાજાનું મનોરંજન કરતો હતો। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।